શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામને મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનીત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। वर्षा ऋतु हिंडोळाना दिवस व्रजमां दरेक जग्याए हिंडोळाना मनोरथ होय। મંદિરોમાં આપણે બધાને ત્યાં હિંડોળાના મનોરથ હોય અને ઘરે જેને સાનુકૂળતા હોય એ પણ હિંડોળાના મનોરથ કરે. હિંડોળો નથી, હૈયાના હિંડોળે ઝુલાવવાના. ઠાકોરજીને હૈયાના હિંડોળે જે આનંદ આવે ને એ બીજો સેમાય ન આવે. પણ જેને વ્યવસ્થા છે, જેના ઘરે હિંડોળા છે, આપણી પાસે વૈભવ છે, આપણે વૈભવનો પૂરો ઉપયોગ કરીએ છીએ, તો ઠાકોરજીને એ વૈભવ જોઈએ. એકવાર હમણાંની જ વાત છે, 40-50 વર્ષ પહેલાની, એક વૈષ્ણવ પોતાના ગુરુદેવને ત્યાં દર્શન કરવા ગયા. સંભળાય છે? દર્શન કરવા ગયા. હવે ઠાકોરજીના દર્શન કર્યા એમણે શ્રૃંગારના. એટલે જે દર્પણ દેખાડ્યું ને પછી અંદર ગયા, સામગ્રી સખડીને બધું જાતે કરતા હતા. એટલે મુખિયાજી આંટા મારતા હતા. એટલે ઓલા બેને બોલાવ્યા, અહીંયા હો, અહીંયા હોય. એ કે શું? એ કે જેની આજ્ઞા લઈ ગયો ને કે ઠાકોરજીએ જે મોતીના માળાજી ધર્યા છે ને એ ખોટા છે, તો મને માપ આપે ને તો હું હાચા કરાવીને લઈ આવું. એટલે મુખિયાજી એવું કીધું કે આમાં મારે આજ્ઞા લેવી પડે, આમાં મારે પૂછવું પડે, આમાં હું જાતે તમને કાંઈ ન કરી શકું. એટલે અંદરથી જે બૂમ પાડી, કોણ છે, શું છે? એટલે મુખિયાજી અંદર ગયા કે જેના આ બેન આવું કહે છે કે આ માળાજી ખોટા છે મોતીના, અને કે હું મારા ઘરેથી મને માપ આપો તો હાચી કરાય આવું. જે સામગ્રી કરતા કરતા એકલી આટલી ટૂંકી ધોતી પહેરી હતી, બહાર આવ્યા. કોણ તમે કહો છો ને? એ કે મારે ઘણો વૈભવ છે, મારે ઘણી વ્યવસ્થા છે, જે કે તો હવે તમે શું કહેવા માંગો છો? એ કે મને માપ આપી દો ને, આપ હું સાચી માળાજી 2 દીમાં કરીને લઉં. અમારા ઠાકોરજી કોઈ વસ્તુ કઈ ખોટી ધરતા જ નથી. એ કે દેખાય જ ખોટું, ખોટું ન લગાડતા. ઠાકોરજીનું એવું સામર્થ્ય છે કે ખોટું ધરાવે ને તોય સાચું થઈ જાય. આપણે બધા ખોટા શરણે આવીએ છીએ, આમાં આપણે કયા સાચા શરણે આવ્યા છે? તોય સાચા કરીને માયના ને. પણ તમે ખોટું ન લગાડતા, તમે મારા વૈષ્ણવ છો, તમારી દ્રષ્ટિમાં ભેદ છે કે તમને સાચું ખોટું લાગ્યું. અમને એ સાચું જ લાગે છે. એટલે ઓલાબેન કે ના, એ તો મારા મનમાં એમ કે મારી બધી બહુ વ્યવસ્થા છે. હજી ઓલાબેન સમજ્યા નહીં, હજી એની ચલાવી જ રાખે. ના, મારા મનમાં એમ કે મારે બધી વ્યવસ્થા. તો 50,000ની થાય તો મન શું ફેર પડે છે? એ કે અમારા ને તમારા માથે બિરાજતા ઠાકોરજીના હૃદય ઉપર કૌસ્તુભ મણી છે, કૌસ્તુભ મણી. એના એ મણી ઠાકોરજી સિવાય કોઈ પાસે છે જ નહીં. એની કિંમત છે કોઈ કે ના? તો આ કૌસ્તુભ મણીનો ધરનારો તમારી 50,000ની માળા માટે? અમારા ઠાકોરજી, અમારી જે ચરણ ભેટ આવે ને, ચરણ ભેટ, એનાથી જ અમે લાડ લડાવીએ. તમારા ઠાકોરજીને તમે તમારા દ્રવ્યથી ને લાડ લડાવો, અમારા ઠાકોરજીને અમારું દ્રવ્ય. એટલે કે આપનું દ્રવ્ય હું ના સમજી.
એ કે તમે બધા સાંજે અમે ચરણ સ્પર્શ કરવા આવો ને, જે ભેટ ધરો ને એમાંથી અમારા ઠાકોરજીને લાડ લડાવીએ. એ કે તો કેટલી આવે મારવાલા? એ કે બેન આમાં એવું છે ને, હવે મારે આગળ કાંઈ કેવું નથી, પણ અમારા ઠાકોરજી આ ખોટું નથી ધર્યું, સાચું ધર્યું છે. એ કે કાલે મને દર્શન કરાવજો. બીજે દિવસે દર્શન કરાવ્યા. ઓલી માળાની અંદર એક એક મોતીમાં જે આમ આમ ચમકાર ને તેજ એવું આવે ને મોતીમાં, ઓલા બેનને કોણ જાણ શું દર્શન થયા, આંખમાંથી અશ્રુની ધારા. મારા જેવો તુચ્છ જીવ આ પુષ્ટિ પુરુષો તમને શું સાચું કરાવી દે? પણ મનમાં અહંકાર શેનો હતો? દ્રવ્યનો. હમણાં દાદાએ ઓલી નાની વાત કરી કે બાળકોમાં દીનતા એવી હોય છે. એ એક પરિક્રમામાં ગયા હતા, તો જે યાત્રા નાયક હતા વલ્લભકુળ, એ ઓફિસમાં બેઠા હતા અને પૂછતા હતા કે કોઈને કંઈ તકલીફ નથી, કોઈને કાંઈ ફરિયાદ નથી. આપણે જ્યારે વ્રજ યાત્રા કરાવીએ છીએ ત્યારે આપણે વ્રજવાસી થઈને સેવા કરવાની છે. કારણ આપણા જે દોષ હોય, આ વૈષ્ણવની સેવા કરીએ તો નિવૃત્ત થઈ જાય. ત્યાં એક બેન આવ્યા, ટાક 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 દોડતા. અમારે ત્યાં પાલમાં પાણી જ નથી આવતું, અમારે છેક અહીંયા ભરવા આવવું પડે છે. તમે તો લખ્યું હતું કે પાણીની વ્યવસ્થા આમ તેમ. એટલે જે ત્યાં બેઠા હતા પણ વ્રજવાસીની જેમ ધોતી બંડીને તિલક. એટલે એમણે કીધું બેન તમારો પાલ નંબર, તમારું નામ, એ બધું લખાવી દો, તમારી વ્યવસ્થા થઈ જશે. ઓલા બેન કે પછી કરજો. એ ક્યાં? એ ગયા, જે બે ડોલ ભરી હાથમાં ઉઘાડા ચરણે. વ્રજમાં તો બાળકોને, મેં તો કોઈને ચરણમાં કાંઈ ધરેલું જોયું નથી. ધોતી બંડી તો ઓલી ઘરમાં પહેરવાની, કારણ કે સેવા કરવા આવ્યા હતા, અને તિલક તો હોય જ. બે ડોલ લઈને આવ્યા, પાલ ગોતતા. એ કે કયો પાલ છે? બધાએ કીધું આ. ત્યાં ડોલ મૂકીને કે વધુ જોઈને તો કેજો પાછા, અને કાં ખાલી કરી દો, બીજી બે લઈ દો. તો એ બેને પહેલી વાર જોયા હતા, એ બીજાની હારે આવ્યા હતા. તો બીજા જોઈ ગયા હતા, આ તો બાવા છે. આવીને જે બોલવા માંડ્યા, ચરણ સ્પર્શી કે નહીં, ચરણ સ્પર્શ નહીં. જે આપે શ્રમ લીધો. અહીંયા થોડો હું જે છું, અહીંયા તો વ્રજવાસી છું. આજે આખા વર્ષ દરમિયાન કે 10 વર્ષે ઉપાડીએ પરિક્રમા, 15 વર્ષે, અમારાથી કેટલા દોષ થતા હશે, ઘણું ખોટું દ્રવ્ય આવતું હશે જે અમને ખબર ન હોય. તો અમારી દોષની નિવૃત્તિ તો અમારે કરવી પડે ને. વલ્લભભાઈ ઉજાગર ચોબાને દક્ષિણ આપી હતી, તો તમે તો બધા મારા સર આંખો પર. અત્યાર સુધી મને ગુરુદેવ હોવાનો જે આનંદ હતો ને, આજે મને વૈષ્ણવની સેવા કરવાનો પરમાનંદ છે. આ આમની હાજરીની વાત છે, આ મારું પોતાનું નથી. તો મારા વાલા, આપણે આપણી દ્રષ્ટિ જેવી હોય ને, વલ્લભકુળના એવા દર્શન થાય. આજે મેં એક સરસ નાનો પ્રસંગ સાંભળ્યો. એક માજી હતા, બાળ વિધવા. હવે એમના ઘરે ઠાકોરજી બિરાજે. પેલા આંઠી એમની સેવા જ હતી. લોકોને પેલા ખબર જ નહોતી પડતી કે મિશ્રી ભોગ, ફીકું, દૂધગર, સખડી પેલા ઠાકોરજી પુષ્ટ કરીને પધરાવે ને. અમે જોયું છે, અમે સાંભળ્યું. એ કોઈ પૂછે જ નહીં. યથા દેહે તથા દેવે. તમે જેમ રહ્યો છો એમ ઠાકોરજીને રાખો. તમારે જેટલી વાર મમ્મ કરો એટલી વાર ઠાકોરજીને ધરાવવું પડે. હવે લોકોને કોમ્પ્યુટર યુગ, અપડાઉન કરવાનું હોય, ટાઈમે બધું પહોંચવાનું હોય. આપણે ભણતા ને તો આપણા મા બાપને એ ખબર નહોતી આપણે કયા ધોરણમાં છીએ. સવારે માથું ઓળી દઈએ, ચા નાસ્તો આપી દઈએ,
જાઓ નિશાળે. સ્કૂલ તો મને તો યાદ નહીં કોઈ દી કોઈ બોલતો. જાઓ નિશાળે એટલે ઓલી થેલી હોય, થેલીઓ યાદ છે ને, એ પાછા ફ્રોક ઘસાયા હોય ને કે પેન્ટ એમાંથી ને બનાવી હોય, એટલે પાટી પેન એના સિવાય કોઈ બીજી વસ્તુ જ નહીં. અને નાસ્તાના ડબ્બામાં શું હોય? કાં સેવ મમરા હોય, કાં રોટલી વઘારેલી હોય, અને કાં કાંઈ ન હોય તો ગોળને રોટલી હોય. હવે વાત કરતા હતા આઠેયામની સેવાની. તો આ માજી આઠેયામની સેવામાં રત રહે. હવે એની આજીવિકા નહોતી કાંઈ, કારણ કે બાળ વિધવા હતા, મા બાપ ગુજરી ગયા, ભાઈ હતા નહીં, એટલે ખોયડું હતું કાચું. એટલે રૂ કાતી અને એની દિવેટો બનાવે, દિવેટો, અને પછી જે ઓર્ડર હોય એ પ્રમાણે બનાવે. અને ઓલા લોકોએ શરત કરી હતી, અમે લેવા નહીં આવીએ, તમે અમારે બધાને દુકાને પહોંચાડી જાજો, કાંઈ વાંધો નહીં, પણ લેજો મારી પાસેથી હો. તમે કેસો એવી બનાવી દઈશ, નાની મોટી ઊભી જે કેસો ની બનાવી દઈશ. પણ એવું ન કે અમારી આજીવિકા છે, મારા ઘરે મારો નાથ બિરાજે છે, પણ લેજો. હા હા. હવે ત્યારે આવી લાઈટો નહોતી, દીવા ને ફાનસ. ફાનસ કરે તો વધુ ઓલું બળે, આછો દીવો રાખે. પેલા દીવાઈઓ આવતા હતા, તમે આમ કરો ને એટલે ફાસ્ટ થાય, અને આમ કરો ને એટલે ધીમું થાય. આવા દીવા હોય. અમે ભણતા ને તો અમારા બાજુવાળાને ત્યાં લાઈટ હતી, અમારે નહોતી. હવે એ જાગતા હોય ને ત્યાં સુધી મને વાંચવા દે, કારણ કે હું બહુ સ્કૂલ ફર્સ્ટ અને મારા પર માન હતો. પણ એ બા દાદા ને બેન કુંવર હતા, તો એ પછી એને ટાઈમ થાય ને એટલે 9:30 કે બેબી હવે હોઈ જવાનું. હવે પરીક્ષા હોય એટલે આપણે વાંચવાનું. તો હવે અમારા ઘરે દીવો, એટલે વાંચીએ એટલે થોડી મજાનો, ઓલા એમાંય તમે લાઇટમાંથી દીવા આવો ને, પછી મારા કાકા આવે, બેટા આ દીવામાં તને મજા ને. મેં કીધું ના, અત્યારે હોઈ જા. કારણ કે મારા કાકા રોડ ઉપર ખાટલો નાખીને હુવે, એમાં સ્ટ્રીટ લાઇટ. અત્યારે હોઈ જા, અત્યારે રોડ ઉપર બધો અવાજ છે, હું તને બરાબર 2:30 વાગે ઉઠાડીશ. 2:30 થી 5 કાકાની બાજુમાં ખાટલા ઉપર ઓલી સ્ટ્રીટ લાઇટે વાંચવાનું. 5 વાગે ને એટલે અમારા દૂધના પપુડા બોલે. રાજકોટમાં એ ભાષા જ કે પપુડા બોલે, એટલે જેવા દૂધના પપુડા બોલે એટલે મારા કાકા એમ કે બેટા હવે હોઈ જા. કલાક 1.5 કલાક હોઈ જાય એટલે પછી આવીને કહે હવે નાહી ધોઈને હવે અજવાળું થઈ ગયું, હવે પાછળ બગીચામાં વહી જા. ઓલા ઇન્ટરવ્યુ લેવા આવ્યા, કેવી રીતે ભણ્યા, હું કહીએ કેવી રીતે ભણ્યા, આ સ્ટ્રીટ લાઇટે ભણ્યા અને કોકની લાઇટે ભણ્યા. હવે આ માજી એ વાટો બનાવે અને ઠાકોરજીને આઠેયામ સવારે રોટી ને સબ્જી કે સાંજે ભેળી ને દૂધ કે ભેળી ને જે. હવે એકવાર એવું બન્યું કે માજી દિવેટો કરતા હતા ઓલા પાટલા ઉપર, અને દીવો ઠરી ગયો એટલે આમ આછો થવા માંડ્યો. તો જોયું તો અંદર દિવેલ ઓલું તેલ નહોતું. માજી ઊભા થઈને ચારે બાજુ જોયું, અરર ક્યાંય હવે દીવામાં પૂરવા તેલ તો છે નહીં. હવે આ વાટો અધૂરી રહે તો પૈસા અધૂરા મળે. અને માજી સિદ્ધાંતવાદી હતા, ઉધાર લઈને ઠાકોરજીને કાંઈ કરવાનું નહીં. ઉધાર લઈએ ને લીલામાં પહોંચી ગયા તો ત્યાં જોઈએ તો આપણે તો ઋણ લઈને જઈએ. હવે એણે વિચાર કર્યો કે હવે કરું શું, ઉછીનું લેવાય નહીં, ઉધાર લેવાય નહીં. એની દ્રષ્ટિ આંગણામાં પડી. ત્યાં ઉંબરામાં પ્રકાશ આવતો હતો, બાજુમાં મકાન હતું, એની અટારીએ મોટી બારી હતી, એ બારીમાં દીવો મૂક્યો હતો. એ દીવાનો પ્રકાશ અહીંયા આવતો હતો. માજી કે જો ઠાકોરજી કેવો કૃપાળુ, ત્યાં બેસીને બાકીને દિવેટો કરી. અને સવારે બધું જે એના ઓર્ડર હતા એ પ્રમાણે નાયા પહેલા દઈ આવે, પછી રૂ લેતા આવે, પૈસા એમાંથી આવે એમાંથી રૂ લેતા.
અને બધી સામગ્રી દાળ છે, ચોખા છે કે દૂધ છે કે જે એમને લાવવાનું હોય, ગોળ છે કે ખાંડ છે કે આવ્યા. હવે ઠાકોરજીને રાજભોગ સરાવ્યો, ત્યાં એક સંત મહાત્મા આવ્યા. મૈયા ભોજન દેહી, આવો 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 આવો, સ્નાન કરનો બાકી, સ્નાન કરકે આતા હો. માજી કે કાંઈ વાંધો નહીં. ઠાકોરજીને અનુસર કર્યું, ત્યાં ટેરો કર્યો. સંતમાં ગાયને, પોતાની ગાય હતી, ગાયને દીધું, બછડાને દીધું. રાહ જોવા માંડ્યા સંતમાં. સંત મહાત્મા આવ્યા, કારણ કે સામગ્રી ધરાવ્યા પછી આવ્યા હતા. એટલે સંત મહાત્મા બરાબર લઈ લે પ્રસાદ, તે વધે તો હું લઉં. કોર હતો એમાંથી આટલો કાઢીને બાજુ મૂક્યો કે સંત મહાત્મા આટલું લે, કાંઈ વાંધો નહીં, ઓલો કોર મારા પ્રભુનો અધરામત હું લઉં. સંત મહાત્માએ તો ધરાઈને પ્રસાદ લીધો. મૈયા अब तो बार बार आना पड़ेगा. अरे बापा रोज आओ. नहीं नहीं मैया रोज तो नहीं आऊंगा, लेकिन ये गांव से निकलूंगा ने तो प्रसाद तो तेरे वहां ही लूंगा. तेरे के ठाकुर भी रहते हैं ने, मुझको मालूम पड़ गयो. ऐसा स्वाद सब जगह लेतो हो, लेकिन ऐसा स्वाद नहीं होतो. शू खबर छे? रोटला, શાક અને છાશ, બીજું કશું જ નહોતું. ગોળ ધરાવ્યો હતો તો ગોળ દીધો, બાકી કાંઈ નહીં. મૈયા ક્યાં ઠાકોર કો ધરાતી और तेरे ઠાકોર તો કિત્તો વાહ ભાઈ વાહ. હવે બહાર નીકળ્યા. પંડિતના 3 લક્ષણ. કોઈ પણ સ્ત્રીને જુએ, મોટી હોય તો માના દર્શન થાય, નાની હોય તો બેનના દર્શન થાય. બીજું, કોઈ પણનું દ્રવ્ય જુએ એને ઈર્ષા ન થાય, એ રાજી થાય. અને ત્રીજું, ક્યાંય પણ જઈને કોઈના ઉત્કર્ષ જુએ તો રાજી થાય કે હા હા આને પ્રભુએ. હવે અહીંયાથી પ્રસાદ લઈને બહાર નીકળ્યા તો ઘણા ઉંમરવાળા પાણી ભરીને આવતા હતા, ઘણા વચલી ઉંમરના હતા અને ઘણી દીકરીઓ હતી. તો એમાં એને માં કે બેન દેખાવાના બદલે વિકૃતિ આવવા માંડી. હવે કોઈનું દ્રવ્ય જોયું તો એને એમ થયું કે આનું હું લઈ લઉં, મારી પાસે કેમ નથી. આ 3 લક્ષણમાં વિકૃતિ આવી. સંન્યાસ લીધો ત્યારથી આજની તારીખ સુધી આ 3 નિયમો એની જીવનમાં એ આચરતા હતા, એટલે એને પ્રકટ પંડિત કહેતા હતા. 5 મિનિટ ચાલ્યા ના આવું એના મનમાં વિકૃતિ આવી. સ્ત્રીઓને જોઈને, પૈસા જોઈને પાછા વળ્યા. મૈયા આવું કે હા આવો, પધારો પધારો. જે વધ્યું હતું ઠાકોરજીનો મહાપ્રસાદ માએ લીધો, હાથ ખાસા કરતા હતા. હું તમને દક્ષિણા દેવાના. मैया मैं किसी की दक्षिणा, मैं द्रव्य को स्पर्श नहीं करता. मैं एक टाइम ही ये मधुकरी करके, मेरे पास कुछ भी नहीं है, बस ये जहाँ जाता हूँ एक बार वैष्णव मिल जाए तो वहाँ ही लेता हूँ. लेकिन मैया तूने वो प्रसाद लिवायो, वो तू कहाँ से सब लाई थी? जहाँ से लाती हूँ वहाँ से लाई थी. तो मैया कैसे तेरा निर्वाह होता है? એ કે આવી રીતે વાટો દિવેટો કરું છું ને આવી રીતે વેચું છું. ઘરે બનાવે? हाँ. उसमें कोई तेरे को प्रॉब्लम हुआ था? नहीं. हाँ बोल मैया बोल. એ કે રાતના આવું થયું, દીવામાં તેલ ઘટ્યું એટલે બાજુના મકાનની અટારીમાં જે દીવો હતો એનો પ્રકાશ મારી દેહલી એટલે ઉંબરામાં પડતો હતો. ત્યાં બધું જઈને મેં વાટો કરી, બાજુમાં જઈને ખખડાયું. આ પાછળ દોડ્યા, ત્યાં જાઓમાં? એ કે નહીં. ત્યાં જઈને અંદર બેઠા, બારણું પેલા તો ડેલી બંધ મકાન કર્યું બંધ. बोला कि सच्ची सच्ची बता, मैं किसी को नहीं बताऊंगा. तेरा धंधा क्या है? महाराज आप जानते हो, मेरे को तू बता, मेरी छोड़. बोलो कि
15-20ની થાય ને એટલે એવી જગ્યાએ ડકેતી કરું કે કોઈને ખબર ન પડે, અને એ ડકેતીના એટલે લૂંટના પૈસા લાવી આ બંગલોય કર્યો છે, અને અહીંયા હું સવર્ણની જેમ રહું છું કે મારે તો મોટો બિઝનેસ છે. પંડિતજી સમજી ગયા કે આ ડકેતીના પૈસા, એનો આ મકાન, એનો આ દીવો, અને એના પ્રકાશીને આ દિવેટો કરી અને ઠાકોરજીને ધરાવ્યું, તો મારામાં આવી વિકૃતિ આવી. તો સંશય થાય કે ઠાકોરજી તો સર્વસમર્થ છે, એ તો બધા દોષની નિવૃત્તિ કરે. ઠાકોરજી બધાય દોષની નિવૃત્તિ કરે મારા વાલા, પણ કોઈનું ધરાવેલું ના લે. કિશોરીબાઈને યાદ કરો, 84-252 તાવ આવ્યો હતો, ઊભું થવાની ત્રેવડ નહોતી. પાડોશીએ કહ્યું, કિશોરી આ લાડવા લઈ જા, લે ઠાકોરજીને ધરજે, તને તાવ આવ્યો છે. લાડવા ધર્યા, ઠાકોરજી પાટું માર્યું. મારે ત્યાં 56 ભોગ ઓછા છે, હું તો આ તારો ભાવ આરોગવો આવ્યો છું, અને તું કોકના લાડવા મને ખવડાવે છે એમ. કિશોરીબાઈ ઊભા થઈને 2 રોટીને છાશ ધરાવી ઠાકોરજી પ્રેમથી આરોગ્ય. તો આ કોકનું ડકેતીનું લૂંટનું દ્રવ્ય, એનું ઘર, એના ઘરે દીવો, એ દીવાના પ્રકાશમાં દિવેટ કરી અને એ વેચી અને એના પૈસા આવ્યા, તોય ઠાકોરજી કે નહીં, કાં તારે અંધારામાં કરવી હતી, અને જેટલી થઈ હતી એટલી વેચી, અને ખાલી તે મને શાક ન ધરાવ્યું હોત, રોટલો ને છાશ ધરાવ્યો હોત, તો હું ખાઈ લેત. પણ તે કોઈના દ્રવ્યનું મને કેમ ધરાવ્યું? આ સંત મહાત્મા દ્વારા માજીને સમજાવી દીધું કે આજે નહીં, કાલે નહીં, ક્યારેય કોઈનું ધરાવાય નહીં. કોઈનું દ્રવ્ય કેવું, કોઈની વૃત્તિ કેવું, કોઈનું મન કેવું. એક વૈષ્ણવ છે, એના ઘરે બધો આનંદ, પરમાનંદ. એનો દીકરો એના મા બાપને ભગવાનની જેમ રાખે, પણ એના ઘરે કોઈ વૈષ્ણવ આવી ન ગમે. વૈષ્ણવને જોયા નહીં, કૂદકો મારીને બહાર. હવે મા બાપ સમજી ગયા, કાંઈ વાંધો નહીં, આપણને ના ન પાડે ને ત્યાં સુધી ચોખવટ જ કરવી નહીં. હવે ચોખવટ કરવા જાય, ભાઈ આવું કેમ કરે છે, અને ના પાડી દે કે તમારે કોઈ વૈષ્ણવ ન બોલાવા. હવે જો પૈસા કોના જ ખરા છે? મા બાપના. ગર્ભ શ્રીમંત, આ પેઢી ઉપર ભાઈ બેસી ગયા, મા બાપની ઉંમર થઈ. હવે બિચારા કરે શું? તબિયતથી ડાઉન, ઉંમરથી ડાઉન. એટલે એકવાર દાદાએ બાને કહ્યું કે પૂછ તો ખરી, વૈષ્ણવ આવે એ કે ના, સોનાની જાળ પાણીમાં નથી નાખવી. ઉનકે મન કી વે જાને, મેરે મન જગદીશ. તો એ વ્યથા મને કીધી. મને કહેલા બે નાન કોઈ રસ્તો બેદના, વૈષ્ણવના દર્શન કરવા, વૈષ્ણવને ભેટવું, વૈષ્ણવની ચરણ રજ આપણા ઘરમાં પડે ને તો આપણા ઠાકોરજી પ્રસન્ન થાય. હવે આપણે એને પૂછીએ, મેં કીધું, અને એમ કે તમારે બહાર જે કરવું એ કરવું, ઘરમાં નહીં. તો આપણે તો હવે અત્યારે હોશિયાળા છીએ, તબિયત આવી, ઉંમર આવી. મેં કીધું જો કીપ મમ રાખવાનું, આપણને ના ન પાડે ત્યાં સુધી વર્ષના બોલાવાના. એટલે કળિયુગમાં આ બધું તો થાય ને થાય જ. તમારા મનને દ્રઢ રાખવું, વલ્લભ ઉપર વિશ્વાસ રાખવો પૂરેપૂરો, કે મારો વલ્લભ મારું અહિત નહીં કરે ને નહીં જ કરે. અને ખરેખર તમે દ્રઢ વિશ્વાસ રાખો છો ને તો નથી જ કરતા. છોડવું. એક જગ્યાએ એક સરસ ફકરો વાંચ્યો તો મેં, કે જ્યાં આપણને અનુકૂળ ન હોય ને ત્યાં તોડવું નહીં, છોડવું. નથી કહેતા કે બાંધછોડ કરો ને તો હાલે, પણ બાંધછોડ મોટા જ કરવી પડે, નાના ન કરે. યુવાનીઓ તો કરે જ નહીં, એ તો દાદા રીંગા. નહીં કરું, તારે થાય કર લે, તમે શું કરી લો. તો એ ફકરો વાંચ્યો હતો, એમાં લખ્યું હતું
કે છોડશો ને તો પામશો. કેવી રીતે? એક પથ્થર હોય, પથ્થર. હવે મૂર્તિ શેમાંથી કંડારવાની હોય? પથ્થરમાંથી ને. તો મૂર્તિ કંડારવી હોય ને તો એમાંથી વધારાનું બધું કાઢવું પડે, છોડવું પડે. એ છોડે ને તો મૂર્તિ થાય ઠાકોરજીની. તો તમારે જો છોડશો ને તો ઓલી મૂર્તિ બનીને બધાને પૂજે છે ને, એમ તમે લીલામાં જાશો ને ત્યારે ઠાકોરજી કહેશે બહુ ડાઈ, તે એના દોષ ન જોયા, તે એની વ્યથા ન કરી, તે એની લૌકિક લીલા ન કરી. આ પુષ્ટિ માર્ગ. ક્યાંય વ્યથા ન અનુભવવી. એક જે છે એ ભાગવત કરે પણ એ કોઈ દ્રવ્ય લેતા નથી. એટલે એમણે આજ 2 વાક્ય બહુ સરસ કીધા. એ કે બધા કે કેવી સરસ કથા બેસાડી, જો આનો મનોરથ કેવો સરસ. એ કે કથા એને નથી બેસાડી, કથાને એને બેસાડ્યા છે. કેટલી દોડાદોડ, કેટલું બહારગામ જવાનું, કેટલું પરદેશ જવાનું, કેટલી ફેક્ટરીઓ, કેટલા હિસાબ, કેટલા મુનિમજી, કેટલો સ્ટાફ. ઠાકોરજી કેવા જીવ મારો જ બ્રહ્મ સંબંધી જ. અને હેઠો કેમ બેવાડો અઠવાડિયું? મનોરથ કરાવ્યો. હવે કે હું તો લેતો નથી કાંઈ, પણ એ અઠવાડિયું બેસી ગયો. એને ઠાકોરજી અઠવાડિયું એવા બેસાડ્યા કથામાં કે કથા એનામાં બેસી ગઈ. અને પરિણામ એ આવ્યું એ કે સાચો બની ગયેલો દાખલો છે. એમણે એમના વાઈફને કીધું, હવે જો 59 થયા, તું મને સમજાવતી રોજ 51, 52, 53, 54, 55, 56, 57, 58. આ વન નાઈ તમે તો બધે આજ કર કરો છો. એ હવે સમજો, એ હવે સમજો. તને વડ જ કહતો તો તું તારું કર. એ કે એકવાર ગાડીમાં જતો હતો તો મેં રિક્ષામાં વાંચ્યું તું પાછળ, તું તારું કર તો તું તારું કર, મને કચકચ કરમાં. હવે આ કથામાં અમુક એવા પ્રસંગો આવ્યા, પૂર્ણાહુતિ પછી જે મુકામે ગયા, જે મારે કોઈ ફેક્ટરી હવે જવું નથી, મારે કોઈ મુસાફરી કરવી નથી. મારા વાઈફ મારી બે કે દૂધ મિશ્રી ધરાવે છે. હવે 8 એમની સેવાની આજ્ઞા આપી દો, હું એને મદદ કરીશ. જે કે કથા બરાબર બેહી ગઈ તમારામાં, એટલે તમને મનોરથ કરાવ્યો. અત્યારે એના ઘરે 8 એમની સેવા. જ્યાં સુધી બાપા જતા હતા ત્યાં સુધી દીકરો 9 વાગે ઉઠતો હતો, 12 વાગે નિરાંતે જાય રાજા સાહેબ. હવે સવારે 5:30 ઉઠી જાય, ડ્રાઈવરને કહી દે 7 વાગે આવી જાય. બાપા પૂછવાય ન જાય ક્યાં જઈને શું કર. એક વાક્ય કીધું, આ છે સાચવો તોય તમારું ને ખોવો તોય તમારું. તો જીવનમાં આવા બધા દાખલા આવી જાય ને તો જે આપણા જીવનનો પર્પઝ છે એ સૌ થઈ જાય. પણ આ તો જેને વલ્લભ કૃપા કરે, વલ્લભ ચાહે સોહી કરે. તો વલ્લભ કૃપા કરે તો આ છૂટે. બાકી પૈસો છોડવો બહુ અઘરો છે. સાયકલ હોય એને સ્કૂટરનું મન થાય, સ્કૂટર હોય એને ગાડીનું મન થાય, ગાડી આવે એટલે મર્સિડીઝ લેવાનું, મર્સિડીઝ આવે એટલે ફોર્ચ્યુનર. આનો કોઈ અંત જ નથી. તો આ બધું સાંભળું કે વાંચું એ તમારા સુધી પહોંચાડું છે. બાકી આપણે ક્યાં શાસ્ત્રીજી છીએ, પુરોહિત છીએ. આપણે તો એક તુચ્છ વૈષ્ણવ છીએ, અદના માનવી. કે મને મારા પ્રભુના ગુણાનુવાદ ગમે છે, અહીં બેઠી બેઠી કહું છું. એમાં મારી ભૂલે થતી હોય, શબ્દોમાં ક્યાંક મારાથી ને લથડી જતી હોય. જીભ તો ચામડાની છે, એ વાંક મારો. બાકી આ જે બધું બોલાવે છે એ મારો વલ્લભ. અને વિરામ આપીએ. હવે વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી જય. ચોરાણું 7 સ્વરૂપ આવી ગયા.
સાત બાળકો, ગોકુળ, ગોવિંદ ઘાટ, ઠકરાણી ઘાટ, બેઠક. હવે ઠાકોરજી પ્રસન્ન ક્યારે થાય? અષ્ટ સખાઓ જ્યારે કીર્તન ગાય ત્યારે ઠાકોરજી કીર્તનથી જાગે, કીર્તનથી આરોગે અને કીર્તનથી પોઢે. જેવી લીલાના દર્શન અષ્ટ સખાઓ કરે એ લીલાનું ગાન કરે. આજે મનમાં કપડ કલ્પિત ઓલા કવિઓ હવે આમ થઈ રહ્યું છે, ના 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 ના. જેવી લીલા, હવે કેમ અષ્ટ સખાઓ? આપણે સુબોધિનીજીમાં અત્યારે આવે છે કે વ્યાસજીએ સમાધિ ભાષામાં સારસ્વત કલ્પની જે લીલાના દર્શન સમાધિમાં કર્યા એનું ક્રમબદ્ધ ગઠબંધન કર્યું એણે. હવે જ્યારે રાસલીલાનો પ્રસંગ આવ્યો, પરીક્ષિત તો રાજશ્રી છે, એને તો ગર્ભમાં ઠાકોરજીના દર્શન થયા છે. કાલે જ આપણે અનુસંધાન કર્યું કે અસ્વસ્થામાં બ્રહ્માસ્ત્ર છોડ્યું કે છેલ્લો આનો પાંડવોનો વંશ કાઢી નાખવો. અને ત્યારે ઉત્તર આવે છે, પાહીમામ પાહીમામ, અને ઠાકોરજી અંદર જઈને ગર્ભની રક્ષા કરે છે. તો પરીક્ષિતે તો ઠાકોરજીના દર્શન ગર્ભમાં કર્યા, અને છતાંય જ્યારે રાસલીલાનો પ્રસંગ આવ્યો અને સુખદેવજી, જો રાસલીલા દસમ સ્કંદમાં ભગવાન ઉવાચ આવે છે, સુખ ઉવાચ નથી આવતો. આ લીલાનું વર્ણન ભગવાન કરે છે. આ રસની વાતો છે, આ રાસની વાતો છે, વિવિધ અવતારોની વાતો સુખદેવજી કરે છે. જ્યારે આવ્યું કે બધી બીજી સ્ત્રીઓ સાથે ઠાકોરજી રાસ કરે છે, દારા એટલે સ્ત્રીઓ, પરીક્ષિતે સંશય કર્યો, આ પરબ્રહ્મની વાત કરો છો, ઈશ્વરની ભગવાનની વાતો કરો, એને આવું શોભે બીજી સ્ત્રીઓ સાથે? સુખદેવજીએ લીલાને ઢાંકી દીધી. ઓ, પાત્ર વિના પીરસાય નહીં. પરીક્ષિત જેવા ઉત્તમ શ્રોતાને પણ શંકા થઈ, સંશય આત્મા વિનશ્યતિ. ગીતાજીમાં દ્વારકાધીશે સ્પષ્ટ આજ્ઞા કરી છે કુરુક્ષેત્રમાં. તો અહીંયા તો પરીક્ષિત જીવા જે પાંડવોની સાથે પ્રભુ રહ્યા છે, જે પાંડવોને દુઃખમાં પ્રભુ પોતે ઢાલ બનીને રહ્યા છે, અને જે પરીક્ષિતને પ્રભુએ બચાવ્યો ગર્ભમાં, એ પરીક્ષિતને પણ જો શંકા થતી હોય તો જે સુબોધિનીજી નથી સમજતો, અન્ય માર્ગીઓ, એ આપણે એમ કે જવા દો ને તમારી રાસલીલા. રાસલીલાથી કામ ઉત્પન્ન નથી થતો, કામ નિવૃત્ત થાય છે. તમારા ઠાકોરજી તો ચીર હરી જાય. ચીર હર્યા ત્યારે અમારા ઠાકોરજીની ઉંમર 5 વર્ષની હતી, અને આ તો વાસનાના ચીર હર્યા હતા. ભાઈ સમજા વિનાનું, જો સમજણો હોય ને 1 ભાગ માંગે, અને અણસમજો હોય ને 3 માંગે. આ અન્ય માર્ગીઓ આપણા માર્ગને સમજતા નથી. વોટ ધ મિનિંગ ઓફ રાસલીલા, ચીરહરણ લીલા? બસ પુષ્ટિ માર્ગને ગાળો દેવાની બધાને બહુ મજા આવે. કાંઈ વાંધો નહીં. અમારા ઠાકોરજીએ નક્કી કર્યું છે કે શિશુપાલની 9 આની ખાધી હતી, 100મી આપણે બધા કરીએ છીએ, તો અમારા ઠાકોરજી લિમિટ સુધી આ બધું સહન કરશે. પછી તમે જાણો ને એ જાણે. શિશુપાલ હગો હતો, કઝિન, પછી તોય રાખ્યો, પછી કે લે. તો એ જે લીલા બધી રાસલીલાની અધૂરી રહી, રાસલીલા, દાન લીલા, માન લીલા, હોરી લીલા, ચોરી લીલા, પ્રેમ લીલા, માન લીલા, હવે આ બધું અધૂરું રહ્યું. સુખદેવજીએ ઠાકોરજીએ એને ઉઘાડું ન કહ્યું. તો હવે શું? તો પુષ્ટિ માર્ગમાં તો પુષ્ટિ પુરુષોત્તમ છે.
તો જે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ છે એ લીલાને સમજી શકશે. એટલે અષ્ટસખાઓને જ્યારે અખાત્રીજે એટલે કે અક્ષય તૃતીયાએ ઝારખંડમાં પ્રભુએ આજ્ઞા કરી હતી કે વલ્લભ હવામાન પ્રગટ કરો, પાઠ બેસાડો, બધું છોડીને વલ્લભ આવી ગયા અને અક્ષય તૃતીયાએ ગિરાજી ઉપર પાઠ બેસાડ્યા, જે અત્યારે જૂનું મંદિર છે. ત્યારે આપણા વલ્લભે કોઈ માર્ગમાં આવું નથી. કીર્તન સેવા સૌથી પહેલા અષ્ટસખામાં પુષ્ટિ માર્ગમાં શરણે આવ્યો હોય તો કુંભનદાસ. એ વલ્લભ કરતા મોટા હતા. कुंभना चल गा कछु लीला की बात है, कीर्तन सेवा तो कोई करनी है. અને કુંભનદાસે પુષ્ટિ માર્ગનું પહેલું કીર્તન ગાયું, સાંજ કે સાચે બોલ તિહારે. ખંડિતાનું કીર્તન અત્યારે મારે આપણે આ ખંડિતાનું કીર્તન કરવા જાય પાછું 3-4 દી હાલે, પણ બહુ સરસ છે. સાંજ કે સાચે બોલ તિહારે. અને વલ્લભ અતિ પ્રસન્ન થયા કે જે લીલાના દર્શન કુંભનદાસજીએ કર્યા એ લીલા વર્ણવે છે. વલ્લભે નો પાઠ બેસાડ્યા હોત, વલ્લભે કુંભનદાસને શરણે ના લીધા હોત તો આ પુષ્ટિ લીલાના દર્શન શ્રીજી બાવા કે નિધિ સ્વરૂપો અષ્ટસખાઓને ના દેખાડત. આ મારા વલ્લભની કૃપાનું ફળ છે કે જે લીલા સુખદેવજીએ ઢાંકી દીધી હતી ઠાકોરજીએ દસમ સ્કંધમાં, એ બધી લીલાને પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ માટે અષ્ટસખાઓએ ઉઘાડી કરી, ઉજાગર કરી. તો જો અમુક કીર્તનનું ઘણા મને પૂછે, પણ એના ભાવ સમજને વાલે સમજે. પાત્ર વિના પરીક્ષિતને પીરસું તોય એને શંકા ગઈ મારા વાલા. તો આ યુટ્યુબના માધ્યમથી આખી દુનિયા સાંભળતી હોય, બધાએ ના સમજે, અને ના સમજે ને એટલે પુષ્ટિ માર્ગને બદનામ કરે. એટલે દયારામભાઈએ બહુ સરસ કહ્યું છે, માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો મારા વાલા પહેલા કીર્તનિયા કોણ? કુંભનદાસજી, સુરદાસજી, પરમાનંદદાસજી અને કૃષ્ણદાસજી. આ 4 વલ્લભના શરણે આવ્યા. પછી ગુસાઈજી, તો બીજા 4 ચિત્ત સ્વામી, ગોવિંદ સ્વામી, ચત્રભુતદાસ અને વિષ્ણુદાસ છીપા હતા. 8માં પહેલા વિષ્ણુદાસ છીપા હતા, 4 ગુસાઈજીમાં. અત્યારે ઘણા કીર્તનો આપણે વિષ્ણુદાસના ગાય છે. વિષ્ણુદાસ કો યહી કૃપા ફલ, બાલ લીલા હો ગાવું. આખું બાલ લીલાનું સરસ પદ છે. મને જીવતી રાખશે તો આ બધાની મારે કીર્તનોનો ભાવ કેવો છે. એટલા સુંદર કીર્તન છે. હવે વિષ્ણુદાસજીની ઉંમર થઈ, ગિરાજ ઉપર જઈ ન શકે. ગોસાઈજીને વિનંતી કરી, જેરાજ તો હવે આપણા ઘરે આવતો રહે. આપણું ઘર એટલે કયું? ગોસાઈજીનું. નવનીત પ્રિયાજી, રાજા ઠાકોરજી અત્યારે ગોકુળવા છે. તમે જુઓ 7 બાળકોના 7 રૂમ ને બધું ઉપર છે. દર્શન કરવા જેવું છે. કોક દી જવા દે જાજો. એ કે ના, સેવાથી વંચિત ન કરતા. એમને કઈ 2 ટાઈમ પાતર ન લેવાય મારા વાલા. હવે ઉંમર, તબિયત, ગુસાઈજી પરમ દયાળ ને પરમ કૃપાળ, દ્વારપાલ તરીકે બેસાડી દીધા. કોને? 8મા સખા વિષ્ણુદાસ છીપાને. તો હવે પછી 8મું કોણ? નંદદાસ. તો 8માં નંદદાસજી શરણે આવ્યા. હવે જુઓ, એક સખાની લીલા કહીએ, શરણે આવ્યા કેવી રીતે? તો 2-3 મહિના તો થાય જ. આપણે અષ્ટસખાનું આને પહેલા લઈ લીધું છે, લગભગ 1.5 વર્ષ થયું. એટલે આનું વિવરણ બહુ નહીં કરીએ, 2 લીટીમાં એનું વિવરણ કરશો. જેને આનું વિવરણ સાંભળવું હોય
પેલાની યુટ્યુબનું બધું મારા વાલા જોજો, કારણ કે એકને એક વસ્તુ અનેક વાર કહીશ તો જે આગળ કરવાનું છે થશે નહીં. તો 4 વલ્લભના અષ્ટસખાઓ ભગવદીય અને 4 ગુસાઈજીના. 1652 અષ્ટસખાની સ્થાપના ગુસાઈજીએ કરી. એમાં મંગળાની સેવા આની, શ્રૃંગારની આની, ગ્વાલપગાની સેવા આની, મુગટની આની, બાળલીલાની આની. એ પ્રમાણે બધા આનંદ કરે. આ અષ્ટસખાઓ વલ્લભની સાથે સારસ્વત કલ્પનો પરિકર આવ્યો છે. શ્રીદામા, તોક સખા, મધુમંગલ. દિવસે બધાય સખાઓ ગોચારણમાં જાય ત્યારે, અને સખીઓ બધી બહાર બેસીને દૂરદર્શન ને દૂરશ્રવણ. આપણે કઈ આ ટીવી, મારે વાલા ટીવી તો અત્યારે આવ્યું. અમારા ઠાકોરજીએ ત્યારે ગોપીઓને ટીવી ને બધું આપ્યું હતું કે ઠાકોરજી જે વનમાં હોય અને જે લીલા કરતા હોય સખાઓ સાથે, એ બધી લીલાનું દર્શન ગોપીઓને થાય. તો દિવસે બધા સખાઓ અને રાત્રે બધી સખીઓ. આ બધું એટલું ઊંડું છે ને મારા વાલા, કે મેં એક જ વાત કીધી કે શરૂઆતમાં હું આ વાંચતી ને કે સાંભળતી ને તો મને એટલા બધા સંશય થાય, પણ વલ્લભ કુળની અસીમ કૃપા મારા ઉપર અને પ્રાચીન ભગવદીઓને અને વ્રજવાસીની. વ્રજમાં જઈએ અને ઉંમરવાળા વ્રજવાસીને જોઈએ ને બાજુમાં બેસી જઈએ અને પછી એની પાસે જે લીલા ભાવના સાંભળવા મળે. અમે એકવાર પરિક્રમામાં ગયેલી, લીલી પરિક્રમા, યાદ છે આપણે બે? પછી જેને મળવા ગયા દંડવત કરવા સન્મુખ. તો જે એના પાલમાં પાછળ બેઠા હતા અને અમે બે ગયા. તો આ રજમાં પોતાના હાથથી ને ઠાકોરજી માટે થઈને ગઝલ ન કહેવાય પણ એને કહેવાય એવી રચના, ભૂલી ગઈ નામ, તો એ લીલા બધી લખતા હતા. હવે અમે ગયા એ ખબર નહીં. એટલે આમણે મને કીધું હાલ પાછા જઈએ છીએ જે કાંઈક. એટલે મને ટેવ છે કે જ્યાં જાઉં ને હું વલ્ભાધીશ કે જે બોલું ને પૂછું કે આવું. અમે રવિવારે જઈએ ને તો તિલક બાવા બિરાજતા હોય તો સીધું ન જવાય. વલ્ભાધીશ કી છે એટલે તરત આવો, એટલે બેન આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. તો આ મને આમ કરે, ચૂપ, અહીંયા કાંઈ બોલતી નહીં. એમની લીલામાં કંઈક. હવે અમે પાછા ફરવા ગયા ને તો ઓલો પોપટ ઉડ્યો નહીં, એનો અવાજ આવ્યો ને તો જે દ્રષ્ટિ કરી. તો અમે બે એટલે કેમ પાછા જાઓ છો? મેં તું જે આવી રીતે મને કીધું કે તમે પૂછી આવો, જેની આજ્ઞા લઈ આવો. બાવાએ તો હું અહીંયા બેસો, આ વાંચો. લા કે તું વાંચ, આમાં મને તો કાંઈ બ્રજ ભાષામાં. એ અમે વાંચ્યું ને એ લીલાનું અનુસંધાન જે અડધો કલાક વચનામૃત કર્યા, જે હું ના. પછી એ પાછા એમાંથી ને બહાર આવ્યા કે તમે શું કામ આવ્યા હતા? હું ભૂલી ગઈ હું તો હું કામ આવી હતી. પછી આ મને ઈશારો કરે એ કે કોઈ બ્રજના એક સ્થળેથી ને કોઈ આવ્યા છે, એમને બધું દેવા લેવાનું છે, તો શું કરવાનું છે એ પૂછવા આવી હતી. જે બહાર આવ્યા. એટલે બીજે દી મેં કીધું ઓલું તો પણ કે શેની વાત કરો છો, શેની વાત કરો છો? મને કે આ બધું છે ને ઈલાબેન પ્રગટ કરે રસ જાય. તમે આનંદ માણ્યો, તમે એની અંદર તન્મય રહ્યો, પ્રગટ કરાય નહીં. આજે મને લીલાનું અનુસંધાન આવે ને ત્યારે મને એ જ વ્રજ અને એ જ વન ને એ મધુર લીલા ને એ સામનેજી ઠાકોરજીના શ્રૃંગાર કરે ને ઠાકોરજી સામનેજીના કરે ને આગળ ન કહેવાય બધું, પણ એટલો આનંદ કર્યો. મારો કહેવાનો આશય, તમે વલ્લભ જો જાન લઈને જાય ને તો વર હોય તો જાન લઈને જવાય.
વરવીનાને જાન લઈને જાઓ, તમને કોણ કાઢે લીલા તોરણ? હું હાઈલા આવ્યા છું. તો વ્રજમાં લીલી પરિક્રમા કરવી હોય ને તો વલ્લભકુળ ભેગી જ કરાય. પણ આમાં એવું, જેની જેવી દ્રષ્ટિ એવી સુસ્તી. તમે પામવાની રીતે ભેગા જાઓ તો પામી ના આવો, દોષ જોવા જાઓ તો તમારા કર્યા તમે ભોગવો. મારા વાલા, આ બધી હારી સખ્યો એવી છે ને કે 2-3 મહિના સુધી હાલે ને તો આમાં આમ રસ ભરેલા છે. એટલે આપણે ખાલી આજે વાંચી લઈએ, વિવરણ થોડું કરશું કાલે. કૃષ્ણદાસ નંદદાસ જો સુરસુ પરમાનંદ, કુંભન ચત્રભુજ દાસ જો ચિત્ત સ્વામી ગોવિંદ શ્રી વલ્લભ, ચિત્ત સ્વામી ગોવિંદ. 8 સખા નામ આવી ગયા. એટલે કાલે આનું વિવરણ. બોલો વલ્લભા. આ બધા હરિરાય મહાપ્રભુજી की વાંગ મુક્તાવલી, વલ્લભ સાખી હોય કે વાંગ મુક્તાવલી, સુબોધિનીજી હોય કે ચંદ્રાવાલા હોય, આ બધામાં આપણે રાસેશ્વરી રાધા અને રસરૂપ રમણ વિહારીની વાતો કરીએ છીએ. જે રસ હોય ને એ લુખ્ખો ન હોય. તમે જુઓ, કેરીનો રસ હોય ને એને તમારે ઘૂંટડા કરીને જ પીવો પડે. એને ખવાય નહીં હો, એને ચવાય નહીં, એના ઘૂંટડે પીવો પડે. એમાં તમે ઓલું ડીટ્યું કાઢીને ડાયરેક્ટ મોઢે માંડો ને, ડીટ્યું શું જ ખબર છે? તમારો સંસાર. સંસારને એક બાજુ મૂકી અને ઠાકોરજીની રાસની રસમય લીલાને માણો, પછી તમને બધું ખારું લાગે. જે મુક્તિ તો લો નથી ખારી, લોણ એટલે મીઠું. તો આ હરિરાયજી વાંગ મુક્તાવલી, આમાંય તમે જુઓ તો રસ જ ભર્યો છે. કાલે આપણે આ શ્લોકનું ખાલી એક લીટીનું વિવરણ કર્યું હતું કે પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ ન લાવો. અત્યારે સૌથી વધુ અવિશ્વાસ લાવતા હોય તો પોતાના સ્વામીમાં. ઘણા આપણા ઘરે આવે, ઈલાબેન મને ઘણાએ કીધું કે અમને પિતૃ નડે છે, તો અમારે ગામડે જઈને કરાવાય. મેં કીધું આજે બારા સસરા અમને આટલો બધો પ્રેમ કરતા હોય, કદાચ આ તોફાની હોય, કદાચ આમણે અનુકૂળતા પ્રમાણે ન જીવાય, તો મારા સસરા નડે? આપણે લીલામાં પહોંચી જાય તો આપણે આકાશને નડીએ? નડીએ? આ બધું કેમ આવું બધું વિચારો છે? શું કામ આવું બધું વિચારો છે? જેના ઘરે સમૃદ્ધ ધણી બિરાજતો હોય, અને આપણને તો પ્રગટ પ્રમાણ આપ્યું છે. દામોદરદાસ સરસાની પ્રથમ વૈષ્ણવ શરણે આવ્યા, એમના પિતાનું શ્રાદ્ધ હતું, ગોસાઈજીએ કરાવ્યું અને 1.5 શ્લોકનું એને દક્ષિણા આપી. એ કે આગળ કયો ને? એ કે નહીં, આપણો સંકલ્પ 1.5 શ્લોકનો હતો. તો દામોદરદાસના પિતાના શ્રાદ્ધમાં એની 71 પેઢી તરી ગઈ. તો આપણે તો દામોદરદાસજીના વંશ છે. આપણા કયા તમારા પિતૃઓ નડે તમને? મારા વાલા નડે? એ કે તો અમારી યાર કેમ આવું થાય છે? મેં કીધું જુઓ, વાસણ હોય ને એમાં ગંદકી હોય ને, સાફ કરવી પડે. હવે આ મારો નખ પાકે, પછી અંદરથી ખોતરીને પરું કાઢવું પડે. એ પરું કાઢે ને ત્યારે ઓલા ડોક્ટરને લાફો મારવાનું મન થાય કે નથી કરવું. જા, ખોટું કર્યું હોય ને તો આમ આપણને આમ એમ થાય નથી કરવું, ભલે મને દુખે.
ઓલા 2 જણા પકડીને પરું કાઢે. અને એ દુખાવો થાય ને ત્યારે એમ થાય કે આના કરતા અહીંયા નો આવ્યા હોત તો સારું હતો. અને પછી સુકાઈ જાય, ડ્રેસિંગ થાય, અને પછી પગમાં ક્યારેય લવકારા ના થાય. તો મારા વાલા, આ બધું આપણી યારે થાય છે ને. આ સંસારના પરુ ભરાઈ ગયા છે, પરુ. એને મારો વલ્લભ કે છે કે આ બધું ખોતરીને કાઢી નાખો, ખૂણે ખાંચરેથી ને કાઢો કે ફરી પાકે નહીં. ડોક્ટર હું કે એટલે ભાઈ થોડુંક રહી જશે ને તો પાછું પાકશે. વલ્લભ કે આને ક્યાંય રહેવા જ નથી દેવું, ખૂણે ખાંચરેથી. અને પછી જે આનંદ આવે, રસ આવે, તો આમાં ક્યાં પિતૃ નડ્યા મારા વાલા? પિતૃ નડે છે એનો મતલબ એમ છે કે તમે તમારા સ્વામી, તમારા ઘરે તમારા માથે બિરાજતા તમારા ઠાકોરજીમાં તમે અવિશ્વાસ કર્યો. હનુમાનજી આવ્યા ને એને ઓલાથી ને બાંધ્યા, બ્રહ્માસ્ત્ર લઈ ગયા રાવણ પાસે. વાત લાંબી, બધા જાણે એટલે હું બહુ કહેતી નથી. રાવણ કે આ પાતળા દોરાથી આ પાતળા દોરાથી વાંદરો રહેશે, અને તો તું લોખંડની બેડીથી બાંધ. અવિશ્વાસ કર્યો. હનુમાનજી કે હવે વાંધો નહીં, મેં બ્રહ્માસ્ત્રને માન આપ્યું તું, હવે તે જ અપમાન કર્યું તારાનું, હવે વાંધો નહીં, હવે તોડો બાળો લંકા. કર્યો વિશ્વાસ. વિશ્વાસ તો ચાતકને કે સ્વાતિ નક્ષત્રનું જળ હોય ને એ જ પીવાય. તરસ લાગી હોય તો મરી જવાય, પણ સ્વાતિ નક્ષત્ર સિવાય જળ પીવાય નહીં. રાહ જુએ. ઓલું ચકોર જાતું, અરે સ્વાતિ નક્ષત્ર સિવાય જળ પીવાય નહીં. ગંગા કિનારે હોય ને અને જીવ જાતો હોય પણ એ ગંગાનું જળ ન પીએ. એ ચાતકની પેલી જુઓ તો ચાતક મરતું હતું અને એને બચ્ચાને બોલાવ્યું. હાવ નાનું હતું બિચારું, હમણાં જન્મ હતું. એટલે બોલાવીને કે અહીંયા આવ. એ કે હા. એ કે જો હવે તો હું ગામ અત્યારે જાઉં છું, પણ તને ખબર છે આપણે સ્વાતિ નક્ષત્ર સિવાય એકે જળ પીવાય નહીં હો બેટા. બચ્ચાએ જવાબ શું આપ્યો ખબર છે? બાપા, સ્વાતિ નક્ષત્ર સિવાય બીજું જળ હોય એની અમને ખબર જ નથી. આ પુષ્ટિ માર્ગ છે. ચકોર ને ચાંદની પોતાના સ્વામીમાં કોઈ દિવસ અવિશ્વાસ ન લાવો, પણ આપણે ઘડી ઘડી લાવીએ. ઓલા મને નહોતા કે હાલો મંત્રાવા લઈ જાવ. અરે તાર દોરો મને શું કરી લે? હે, અમારે તો મહામંત્ર શ્રી કૃષ્ણ શરણમ. અહીંયા અડીએ ને શ્રી કૃષ્ણ શરણમ મમ. બાકી દેહની પીડા, દેહના દંડ તો મારે ભોગવવા પડે ને બધાને ભોગવવા પડે. ઘણા કે અમારે આ વખતે છેલ્લા નિવેદ કરાવી લે ઈલાબેન, ઠાકોરજી પૂછ કરાવે ને પછી નહીં કરાવીએ. અને ઓલા દાણા નાખીને પૂછાવી જોઈએ કે હવે એમ નિવેદ નહીં કરી ચાલશે? અરે તારી ભલી થાય. મેં તો પછી શું કામ ઠાકોરજી પૂછ કરાવ્યા? પણ છેલ્લી વાર અમારે પૂછી નહીં. તમારા ઘરે સમ્રાટ ધણી બિરાજે, તમે એને પૂછો ને બધું જે પૂછવું હોય. હવે ધીમે ધીમે બધાને સમજાયું કે આપણા ઠાકોરજીમાં જ બધા સ્વરૂપ બિરાજે છે. વિરાટ સ્વરૂપ કુરુક્ષેત્રમાં ધારણ કર્યું. તમે જોજો બધા દેવ દેવતાઓ અંદર છે. ઓલામાં આવ્યો છે વલ્ભાખ્યા મેં, ઉપર રહીને ધિક્કાર બોલે કે જે કણિકાઈ નું ચાખી તે. આપણે બધા તો અધરામૃત લઈએ છીએ, આપણું કોઈ નડે જ નહીં. હા, ધ્યાન રાખવાનું, આપણે કોઈ નડવાનું નહીં. જો આ તો આવ્યું ને, આમાં મને તો કઈ ખબર જ નથી. રાવણના પુત્ર ઇન્દ્રજીતે હનુમાનજીને બાંધવા માટે બ્રહ્માસ્ત્ર મૂક્યું, એને માન આપી હનુમાનજી બળ્યા હતા છતાંય બંધાયા. આમાં લખ્યું છે. હું તો એમને આ બધા અનુસંધાનમાં બોલતી હતી. પછી રાક્ષસોએ હનુમાનજીને સખત રીતે બાંધવા માટે બ્રહ્માસ્ત્ર પણ જાડા દોરડા અને લોખંડ લપેટ્યા. ઇન્દ્રજીતે વિચાર કર્યો કે મૂર્ખ રાક્ષસો, બ્રહ્માસ્ત્રના બળનો કોઈ ખ્યાલ ન આવ્યો અને એના ઉપર દોરડા બાંધી બેઠા. હવે બ્રહ્માસ્ત્રનું બળ ચાલ્યું ગયું.
હનુમાનજી કે હવે કાંઈ વાંધો નહીં. અને હવે બીજું શસ્ત્ર હનુમાનજીને પણ કાંઈ કરી શકશે નહીં, છેલ્લું બ્રહ્માસ્ત્ર. આપણે ઓલા લડાઈમાં બધા આપણા સૈનિકો હોત ને, વચ્ચે એ લોકોએ બહાર પાડ્યું હતું વિજ્ઞાનનું બ્રહ્માસ્ત્ર. એને કોઈ પહોંચી જ ન શકે. ઇન્દ્રજીત માથે હાથ લઈને બેઠો લમડે, હવે કાંઈ ન થાય. બ્રહ્માસ્ત્રની અસર હતી તો વાનર આમ કરીને આવ્યો હતો, પણ એના ઉપર જ અવિશ્વાસ કર્યો. તો આપણે આપણા ઠાકોરજી ઉપર અવિશ્વાસ કરીએ ને, પણ ઠાકોરજી કે લે તાર જ્યાં દોડવું હોય ત્યાં દોડ, તાર જે દોરા કરાવવા હોય, જે દાણા કરવા હોય, હવે મારે શાંતિથી બેસવાનું છે. કારણ કે મારે વલ્લભભાઈ વચન લીધું છે કે અહીંથી ક્યાંય જવાનું નહીં, એટલે રહીશ તો તારી ભેગો જ, પણ ઉદાસ. આપણા ઘરે વહુ પરણીને આવે ને પછી બહુ કચકચ કરીએ એને, આમ નહીં કરવાનું, આમ કરવાનું, આમ નહીં. એ બિચારી સમજી જાય કે આ હારો અહીંયા કઈ હાલશે નહીં. પછી એને જે જીવવાની જીવંતતા હોય ને, નવી પરણીને આવીને ઉત્સાહ હોય ને, નવી રસોઈ બનાવવું, આજે અહીંયા આમ કરવું, આ કરવું, એ કે હારા વાક્ય એમ કરવાનું, ઉદાસ થઈ જાય. એમ આપણા ઠાકોરજી ઉદાસ થઈ જાય કે હવે આને દોડી જ લેવા દો, જેટલું દોડવું હોય એટલું. જ્યાં સુધી આપણે રખડીએ છીએ ને ત્યાં સુધી આપણા ઠાકોરજી સ્થિર. જ્યારે આપણે સ્થિર થઈ જશું ને ત્યારે આપણા ઠાકોરજી ચંચળ બનીને મચલશે. વ્રજ ભાષા કે આગે સબ ભાષા છોટી, જહાં શ્યામ સુંદર મચલ મચલ કે માંગે દધીઓ રોટી. પછી મચલશે, પછી માગશે. શરૂઆત કરવાની છે. હવે આપણે અમે નથી કર્યું હજી તો, હવે તો 000. આ દ્રષ્ટાંતથી એમ સમજવું કે ગમે થાય તો પણ આપણા પ્રભુ પર અવિશ્વાસ લાવવો નહીં. એ જે કરે તે સારું કરે છે એમ દ્રઢ નિશ્ચય રાખવો. લૌકિક અને વૈદિક કાર્યોમાં આસક્તિ રાખવી નહીં. પણ આપણને સૌથી વધુ એમાં જ આસક્તિ છે. ભાઈ તું જમીન જોવા ગયો, નક્કી કરી, મને વાતે ન કરી, હવે અમને ક્યાં ગણો છો? હવે બેન ગણાય વિના બેઠી રહીને છાન મને ત્યાં ગણાવવા જઈશ, અહીં 0 થઈ જઈશ. અહીં ઠાકોરજીએ તારી ગણતરી ચાલુ કરી દીધી છે કે હવે મારી માં ધીમે ધીમે ઓછું ભટકીને મારી પાસે સ્થિર થાય છે. ઠાકોરજી સામે જોવા જાય તેમ મને પૂછ્યા વિના લાવ્યા. વાત તો કરવી જોઈએ ને મને, લે જા કર વાત. હજી ઠાકોરજી કે હજી આપણો મેળ નહીં પડે તારી યારે. લૌકિક કાર્ય કરીને મને યશ મળશે, મારી નામના થશે, એવી પણ ઈચ્છા રાખવી નહીં. તેમજ વૈદિક કાર્યો કરીને સ્વર્ગ મળશે એવી ફળની ઈચ્છા પણ રાખવી નહીં. સ્વર્ગમાં કોણ જાય? અમારે તો મુક્તિ ન જોઈતી, સ્વર્ગ ને અમે તો વારંવાર જન્મ માંગીએ. યહ માંગનો શ્રી ગોપીજન વલ્લભ. ઠાકોરજી બિરાજતા હોય ને એની બાજુમાં ઘર આપજે કે ઠાકોરજી હશે ને તો અમને સંભળાય. અમે તો માંગીએ જન્મ જન્મનો. અમારે તારે જેટલા જન્મ, શરત એટલી હો પ્રભુ, વૈષ્ણવના ઘરે, બીજું નહીં. બોલો વલ્લભાથી વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બહાર. કાલે આપણે શરૂ કર્યું દ્રૌપદીના પુત્રોની હત્યા. વલ્લભ એનું આપણને વિવરણ કરી સમજાવે છે. પરીક્ષોત રાજસે જન્મ કર્મ વિલાયનમ સંસ્થાચ પાંડુપુત્રાણામ વક્ષે કૃષ્ણ કથોદ્વયમ. અર્થ, સૂતજી કહે છે કે હવે હું રાજશ્રી પરીક્ષિતના, રાજવી તો હતા પરીક્ષિત, હવે રાજર્ષિ ઋષિ થઈ ગયા. કારણ હવે બધું છોડી દીધું, પણ સામાન્ય માણસ નથી, રાજવી હોવા છતાંય ઋષિ થયા એટલે રાજશ્રી. સૂતજી કહે છે કે હવે હું રાજશ્રી પરીક્ષિતના જન્મ, કર્મ, દેહ ત્યાગ, પ્રકાર અને યુધિષ્ઠિર વગેરે પાંડવોના મહાપ્રસ્થાનની કથા કહીશ, જેમાંથી શ્રી કૃષ્ણ કથાનો ઉદય થયો. પરીક્ષિતને બધું કે છે કયો, તો
તો બધા જન્મનો, રામ જન્મ ને પરશુરામ જન્મ ને વામન જન્મ ને બધી વાતો કરે છે. દસમ સ્કંદ આવશે ને ત્યારે પરીક્ષિત કહે, ના હવે વિસ્તારથી કયો, જે કૃષ્ણ ભગવાને પરમાત્માએ અમારા દાદા પરદાદા પરીક્ષિતના પિતાશ્રી કોણ? અભિમન્યુ. અભિમન્યુ કોનો? અર્જુનનો. તો અર્જુન એના દાદા થયા, એટલે પાંડવો બધા એના 5 પાંડવો એના દાદા થયા. એને જેણે દુઃખમાં આટલો સહાય કરી અને આવી 23 અક્ષણી કૌરવોની સેવા સામે 5 પાંડવોને જીતાડનાર કૃષ્ણ કથા હવે વિસ્તારથી ગયો. તો ભાગવતના 12 સ્કંદ, એમાં સૌથી મોટો સ્કંદ દસમ સ્કંદ, 90 અધ્યાય, પણ વલ્લભના મતે 87 અધ્યાય. 3 એમણે પ્રક્ષિપ્ત કયા છે. પ્રક્ષિપ્ત એટલે શું? આ લીલા તો છે જ, પણ આ લીલા સારસ્વત કલ્પની નથી. એટલે આ 3 અધ્યાય વલ્લભે એનું વિવરણ કર્યું છે, પણ દસમ સ્કંદની લીલાને અંદર લીધી નથી. એ આવશે ચતુર્ભિશ્ચ ત્રિભિ તથા ષડભી વિરાજતે યો સૌ પંચધા હૃદય. આખું એનું મંગલાચરણ આવશે કે 87 અધ્યાયનો સરવાળો કેવી રીતે થયો. 28 સાત્વિક, 28 રાજસ, 28 રાજસ, 28 તામસ, 21 સાત્વિક. એ ત્યારે આવશે ત્યારે આપણે વલ્લભ કહેશે એટલે સમજાવશું, જેમ વલ્લભ કેમ. 21 આવશે સાત્વિક. સાત્વિકને પ્રમાણની જરૂર નહીં. 6 પ્રભુની ગુણ અને 3 લીલા, રાજસ તામસ સાત્વિક. સરવાળો કરજો, 87 થશે. તો વલ્લભના મતે દસમ સ્કંદના 87 અધ્યાય કે કેવી રીતે, એ જ્યારે આવશે ત્યારે આપણે વિવરણ કરીશું. હવે કહે છે કે આ બધું ક્યાંથી શરૂ થયું? તો સૂતજી નૈમિષારણમાં સૌનક ઋષિ જે 1000 વર્ષ ચાલે એવો સહસ્ત્ર યજ્ઞ કરવા ભેગા થયા હતા. હવે સવારે બધા યજ્ઞ કરે, બપોર પછી તો કે કૃષ્ણ કથા. એમનો મેઇન પર્પઝ કયો હતો? યજ્ઞનો. અને ગૌણ કયો હતો? કૃષ્ણ કથા. એટલે એમને નિમ્ન કક્ષાના શ્રોતાને વક્તા કહ્યા. સૂતજી નિમ્ન કક્ષાના વક્તા અને સૌનક ઋષિઓ બધા નિમ્ન કક્ષાના શ્રોતાઓ. આ બધું તો એટલું બધું વિશાળ વિવરણ અંદર કે તમે એક એક વસ્તુને ફેડો ને તો 2-3 કલાક સુધી અંદર બધા ભાવ ભર્યા છે. હવે કે સુબોધિનીજી છે ટાઈમ છે ને? સુબોધીજી આ રીતે શ્રીમદ ભાગવતજીની રચના અને પ્રચારનું નિરૂપણ કર્યા પછી એના શ્રોતા પરીક્ષિતનો બીજ રૂપમાં સંસ્કાર થઈ ગયો હતો, માટે એના જન્મનું વર્ણન કરીશ. જુઓ, ઉત્તમ શ્રોતા કોણ? પરીક્ષિત. ઉત્તમ વક્તા કોણ? સુખદેવજી. હવે સૂતજી કે છે એમનું ગર્ભ ધારણ થયું ને ત્યારે જ એમનું ઉત્તમ શ્રોતા તરીકે વર્ણન થઈ ગયું હતું. કેવી રીતે? અસ્વસ્થામાં એ બ્રહ્માસ્ત્ર છોડ્યું, ગર્ભને બાળવા માટે દાહ થયો. તો ત્યારે ઠાકોરજી અંદર ઉતરીને ગર્ભને બચાવ્યો. એટલે પરીક્ષિતને કૃષ્ણ કથામાં રસ છે. શરૂઆત ગર્ભથી થઈ છે. એટલે કે મારે હવે તમને આ બધું વિવરણ કરવું જરૂરી છે કે કેમ પરીક્ષિતને કૃષ્ણ કથા સાંભળવી છે. ઠાકોરજીની 10 લીલાઓ, આ બધું સારું એટલું આમ સુંદર વર્ણન છે ને કે ક્યાંનું ક્યાં વયું જવાય. ધર્મની રક્ષા કરવી એ ભગવાનનું કાર્ય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ગ્લાનિ થાય ત્યારે પ્રભુ પધારે પધારે ને પધારે. પરાકોષ્ઠ સુધી જવા દે, સુધરી જાય ધારું,
સુધરી, પણ આપણે કાંઈ સુધરીએ નહીં. પ્રભુ કહેવા મારે જવું પડશે. પરંતુ દરેકમાં અંશ અવતાર છે. કૃષ્ણ અવતાર એ જ અવતારી છે, પૂર્ણ અવતાર છે. આ બધાનું વિવરણ આવશે ત્યારે. પણ કલીનો નિગ્રહ કરી એ ભગવત કર્મ પરીક્ષિતે કર્યું. કલીનો નિગ્રહ આવશે બધું આગળ, એટલે અત્યારે વિવરણ નથી કરતી. એટલે આ કર્મનું પણ વર્ણન કરીશ. સૂતજી કહે છે ભાગવતના શ્રવણ માટે પૂર્વની 3 પેઢી શુદ્ધ હોવી જોઈએ. આપણને ભાગવતનું શ્રવણ કરવા મળે છે ને, ઇટ મીન્સ આપણી તમારી પેઢી, એની પેઢી અને એની પેઢી શુદ્ધ હશે. આપણે જોઈ નથી, મળ્યા નથી, પણ છતાંય એ શુદ્ધ હોય તો જ આપણને સુબોધિનીજી સાંભળવા વાંચવા મળે. પરીક્ષિતના પિતામાં દાદા અને પિતા ત્રણેય પિતૃઓ શુદ્ધ હતા. પરીક્ષિતના પિતા કોણ? અભિમન્યુ. બીજી પેઢી કોણ? અર્જુન. અને એના પિતા કોણ? પાંડુ. એ શુદ્ધ હતા, એટલે એને આ ભાગવત સાંભળવા મળ્યું. એટલે એને કથા શ્રવણમાં કોઈ પ્રતિબંધ ન હતો. એટલે પરીક્ષિતના દેહ ત્યાગનું વર્ણન કરીશ. એ પહેલા પાંડુપુત્ર આવ્યું. પાંડુપુત્ર યુધિષ્ઠિર વગેરેના મહાપ્રસ્થાનનો પ્રકાર અને એમની સારી રીતે સ્થિતિ રહી તેનું વર્ણન કરીશ. બોલો વલ્લભ શ્રીમદ ભાગવત. અને ઓ બાપા મારા વાલા, चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। विष्णु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र रुद्र कुंड पे चतुर्बुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી દ્રઢ ચરણ કેરો ભરોસો દ્રઢ ચરણ કેરો શ્રી વલ્લભ ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢ ચરણ કેરો સાધન और नहीं पली में चासो निवेरो सूर का कहे त्रिविध आदरो बिना मोल को चेरो भरोसो દ્રઢ ચરણ દ્રઢ ચરણ દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય, ખૂબ ખૂબ વધાય. જા જા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.